નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કક્કડ સાથે તારીખ 19/4/2026 આજ રોજ જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે જૂનાગઢ એસટી ડેપોના કાઠી ક્ષત્રિય સમાજના કર્મચારી ભાઈઓ તેમજ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા શરબત વિતરણ કરવામાં આવ્યું. આજ રોજ સૂરજ દાદાના 3.5 દિવસના ઉપવાસ નિમિત્તે જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે જૂનાગઢ એસટી ડેપોના કાઠી ક્ષત્રિય સમાજના કર્મચારી ભાઈઓ તેમજ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા બહારથી આવતા જતા મુસાફરને શરબત વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢ એસટી ડેપોના એસટી કર્મચારી મંડળ ના પ્રમુખ શ્રી ગબરુભાઈ લાલુ તેમજ એસટી કર્મચારી મંડળના મહામંત્રી શ્રી દિલીપભાઈ રવૈયા, એસટી ડેપો મેનેજર શ્રી કરમટા સાહેબ તેમજ એસટી ડેપોના કાઠી ક્ષત્રિય સમાજના કર્મચારી ભાઈઓ હાજર રહ્યા હતા. મારું નામ વિજયભાઈ ગોવાળિયા છે. જૂનાગઢ ડેપોમાં સર્વિસ કરું છું અને આજે અમારા સુરત દાદાના 3.5 દિવસના ઉપવાસ હોય તો દર વર્ષની જેમ 3.5 દિવસના ઉપવાસ નિમિત્તે અમે એક દિવસ મુસાફર જનતાને ફ્રી સર્વિસમાં શરબત વિતરણનું આયોજન કરીએ છીએ. ઘણા વર્ષોથી આયોજન ચાલુ છે, આજે પણ એ ચાલુ જ છે. અમારા વડીલ શ્રી પ્રમુખ ગબરુભાઈ લાલુ, અમારા ડેપો મેનેજર સાહેબ કરમટા સાહેબ તથા જૂનાગઢ એસટીમાં સર્વિસ કરતા તમામ કાઠી સમાજના ભાઈઓ વતી આજે આયોજન કરેલ છે અને ખૂબ સારી રીતે અત્યારે ચાલુ છે. બધાએ બહોળી સંખ્યામાં હાજરી આપેલ છે. ઘણા વર્ષથી આયોજન ચાલુ છે. લગભગ 7-8-10 વર્ષ જેવું થઈ ગયું ચાલુ જ છે. 3.5 દિવસના ઉપવાસ હોય એમાં એક દિવસનું આયોજન અમે કરીએ છીએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.